હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં તો તૈયાર થઈ ગયા અને નક્ષુ દક્ષુને ઉઠી ગયા છો. નક્ષુ અતારમાં સાયકલ હકાલવા મળ્યો ને દક્ષ બ્રશ કરી લીધું કા ભાઈ. હવે શિરાવા બેવું છે ને ઓલો જો સામે સાયકલ હકાલે. ટાટા. તો એ સાયકલ હકાલે ને અમે બે જઈએ શિરાવામાં ભાખરી ને એવું બધું છે. તો હાલો અમે શિરાઈ લઈ કા દક્ષુ શિરાવા બેવું છે. હાલો તો અમે કામ બામ કરીને નવરા પણ થઈ ગયા અને મેં છે ને ફટાફટમાં 2 રોટલા બનાવી નાખ્યા. બહુ પવન હતો, પવન રહી ગયો. દક્ષુની બે રમે છે. હું રમો બે? रुको जरा सबर करो ત્યાં ઠેઠ ન આવેલા પડી કે સડી એકવી આપણે તો એ બેને જાંબુડા ખાવાના. અમારા કપડાની બધું લેવું છે ને હંકેલ નાખું. તો હાલો હવે કન્ટિન્યુ કપડાની હંકેલ નાખું. અને આજ તો સાંજે જોરદાર જમવાનું છે કા દક્ષ? જોરદાર રેસીપી સસ્પેન્ડ રહે. તમને આખો બ્લોગ જોશો ને પછી તમને મજા આવશે કે શું બનાવ્યું હતું. અમે ફેવરિટ વસ્તુ છે, બધાને પણ ભાવે, અમને પણ ભાવે. એ શું હશે તમારે જોરદાર કોમેન્ટ કરવાની છે કે હું અમે બનાવવાના હશું. અને આ દક્ષની જાંબુડા પાડવાથી આકડ એમ બેઠો ચાલો 12 પણ વાગી ગયા એટલે હમણાં બધા એક પછી એક બધા જમવા આવી જશે. તો હાલો આપણે રોટલા થઈ ગયા, હવે કપડાં લઈને હંકેલ નાખીએ. હેલો ફેમિલી, અમે બપોરે આરામ કરીને ઉઠી ગયા અને હવે દક્ષે જાગી ગયા છે. જો દડાની ટપાટપી શરૂ થઈ અભી મજા આયેગા ના ભીડો. તો હાલો એ બિસ્કિટ ને એવું ખાઈને મારે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું રાંધવા માંડું. 4:45 ઉપર થઈ ગયું છે. તો આજે પ્રોસેસ જાજી છે કરવાની, એટલે તમે કોમેન્ટ કરજો એ શું હશે. તો હું અત્યાર દીની રાંધવા માંડું. રોજ વહેલા જ રાંધવાનું હોય, ત્યારે ઓછી હોય, પણ આજ તો વધારે છે એટલે કાંઈક નવીનમાં હશે બનાવવાનું. એટલે તમે કોમેન્ટ કરજો શું હશે. આખો વ્લોગ જોજો એટલે તમને જોવાની પણ મજા આવશે અને બતાવીશું કે આ હું બનાવું છું. એનું નામ છે ને રાતે બતાવવાનું છે તમને અત્યારે કહી દે પછી તમે સરપ્રાઈઝ શું રે? હા પછી બધાને કહી દો તમે એટલા રાતે કરવાનું હોય. કા બંબુ ના લે બંબુ ના પાડે. તો હાલો એ બે ભાઈ બિસ્કિટ ને એવું ખાઈને હું રાંધવા માંડું. ઢોસા બનાવવાના છે તે બટેટા ને એવું સુધારાઈ ગયું ને આ બધું સબ્જી પણ સુધારી દીધી ને હવે છે ને દાળ વઘારવી છે પહેલાં. તો હાલો આપણે દાળનું તેલ ને મૂકી દઈએ. દાળનું વઘારવાનું તેલ ડુંગળીને નાખી દીધું ને ડુંગળી ચડી જાય પછી ટમેટા નાખી દઉં. પછી આ દાળ ઉકળવા મૂકી દીધી. ટમેટાનું ચડી ગયું ને હવે નાખી દઉં દાળને એટલે દાળ હારો ઉતરી થઈ જાય. તો હવે બટેટા વઘારવાનું તેલ મૂકી દીધું અને એમાં હવે ટમેટા અને બટેટા ને એવું બધું નાખવાનું છે ને દાળ વઘારાઈ ગઈ. તો બટેટા વઘારી નાખીએ પછી તમને મારું ચાલો. બટેટામાં રાઈ જીરું જે નાખવું એ નાખવાનું, જેને જે ગમતું હોય એ. અમે તો આ બધું નાખીએ તમને બતાવું એ. તો ચાલો કન્ટિન્યુ. બટેટા વઘારાઈ ગયા ને આમાં દાળ પણ વઘારાઈ ગઈ. તો હવે હું જાઉં છું રોટલા કરવા. 2 રોટલા પણ કરવાના છે ગાઈસ. ચાલો તે રોટલા જો 2 રોટલા બની ગયા અને હવે છે ઢોસાનું ચાલુ કરી દઈએ. ઢોસા બનવા માંડ્યા, 3-4 બની ગયા છે. બધાને ખાવા હોય તો આવી જાઓ. બનાવવાનું શરૂ થઈ ગયું છે હવે. તો બનાવી નાખીને પછી બે જઈએ જમવા. હાલો બધા ઢોસા ખાવા. દાળ ને ઢોસા બધાએ જમી લીધું, પણ મને રાંધીને સુગંધ લઈને ધરાઈ ગઈ. તો મેં કીધું પહેલાં નાહી આવું
પછી બધું કામ થઈ ગયું. હવે હું બે જમવા. હાલો બધાને ઢોસા ને દાળ ને એવું ખાવા. તો હું પણ ખાઈ લઉં, તમે બધાએ પણ ખાઈ લીધું હશે. તો આજનો બ્લોગ કેવું લાગ્યું લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.